આ તરફ પાટણ જિલ્લામાં ઉનાળામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। માર્કેટ યાર્ડમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। બાજરીના પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। खातर साहिब મળતું नहीं अमने खातर हारू थઈને હેરાન થઈ રહ્યા છે। આઉટ સીઝન में खातर नहीं અમારું શું ખેડૂતને શું કરવું એમ અત્યારે બહુ સાહેબ બખો પડાવે છે ને બબે ટીડો આલે ને બાટલા ભણાવે છે મોય અને હાલનો સીઝન કશું નહીં તોય અને જે ખાતર આલે બીજું અન્ય ખાતર આપવું હોય એની તમારે પૈસા ભરવા પડે 200 રૂપિયા બરોબર। એ બધું હા કોર્ટમાં થાય છે, અમારા પૈસા ફેલ હોય છે। અત્યારે વાવેતરની રવિ પાકની સિઝન ન હોવા છતાં માત્ર ને માત્ર બાજરીનું વાવેતર હોય, ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે આ લાઈન લગાવવી પડે છે। એ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે નામોશી છે। યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પણ પધરાવવામાં આવે છે। એ દરેક ખેડૂતને 2 થેલી ખાતરની સાથે 1 નેનો બોટલ યુરિયા આપવામાં આવે છે। આ મંત્રીશ્રીએ સ્થળ ઉપર આવી અને જાત તપાસ કરી સત્યતા તપાસવી જોઈએ, ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવી જોઈએ।